Hello guys, this is your PR Hardik and today I gonna teach you chemistry. Okay, extras question. So let's start to begin. First of all, રકમ જોઈ લો એકવાર. આજે થર્ડ દાખલો ગણાવું છું. શું કીધું છે? એક કાર્બનિક પદાર્થમાં કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ अनुक्रमे 62.07%, 10.34% and 4% and 13.59% છે. તો તે સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર શોધો. જો તેનું આણ્વીય દળ 114 ગ્રામ પ્રતિ મોલ હોય તો અણુસૂત્ર શોધો. ઓકે, આ અને ચોથો બહુ જ ઇઝી દાખલા છે, મજા આવી જશે. જો હું તો 2020માં છું એટલે અમારે આ દાખલા કોર્સમાંથી નીકળી ગયા છે, એટલે પ્લીઝ નેક્સ્ટ યર માટે હું તમારા માટે જ આ બનાવું છું. મારે આ દાખલા કાંઈ જ કામના નથી. ઓકે, સો ક્વેશ્ચન નંબર 3. આ માટે થોડુંક તમારે ગોખવું પડશે, થોડુંક જ. હું કહું એટલું ગોખી આમ કરી નાખજો. ગોખવું કહું કે યાદ રાખો, સેમ જ છે બધું. ઓકે, સો કોષ્ટક બનાવવું પડશે આમાં તમારે. તો પહેલું કોષ્ટક હશે તત્વનું. ઓકે, બીજું ટકાવાર પ્રમાણ, ધેન પરમાણ્વીય દળ, પછી ટકાવાર, સાદી સંખ્યા, એન્ડ લાસ્ટમાં પૂર્ણાંક સંખ્યા. ઓકે, સો હવે જો આપણાને પેલા રકમમાં જે આપી દીધું છે એ જ હું તમને કહું છું. આપણાને રકમમાં જો કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ આપી દીધું છે. 62 છે, 10 છે ને એવું બધું છે. તો હું એ બધું એકવારનું મૂકી દઉં છું. સો પહેલાં કાર્બન, અને આમ જો હું એક મસ્ત વાત કહું, આપણે આવા ક્વેશ્ચન હોય ને તો તમારે જેમ બને સી થી એચ અને એચ થી ઓ તરફ જવાનું. કોઈક વખત તમારે હે ને આમ હાઇડ્રોજન, નાઇટ્રોજન ને ઓક્સિજન એમ અલગ અલગ આપ્યું હશે, પણ આમ આ ક્રમમાં જશો તો સારું પડશે. અને નહીં જાઓ તો ફરક કાંઈ નહીં પડે, બિલકુલ ફરક નહીં પડે, પણ આ સારું લાગે આમ મોટા ભાગે. તો પહેલાં કાર્બન, એચ O and another N. જો આ વચ્ચે ગેપ છોડું છું એ તમને ખબર પડી જશે કેમ છોડી છે મેં. ઓકે, ના કે હું એ બહુ જ કંજૂસ છું આ લીટી બાબતે. તો કાર્બનનું રકમમાં આપણને આલ્યું છે 62.07, હાઇડ્રોજનનું છે 10.35, then 30.59 and last 140. ઓકે, સો પરમાણ્વીય દળનો ઓલરેડી હું વિડીયો બનાવી જ ચૂક્યો છું. ના ફાવે તો પ્લીઝ એમાંથી શીખી લેજો, યાદ રાખવા ઓછા પડશે. ઓકે, તો કાર્બનનો પરમાણ્વીય દળ 6 × 2 12. હાઇડ્રોજન તો ઓલરેડી એક છે જ. ઓક્સિજનનો 8 × 16 એન્ડ નાઇટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક છે 7 × 7 = 14. ઓકે, સો ઇઝી જ છે. હવે આનું હું મલ્ટિપ્લિકેશન કરીશ. સો 62.07 upon 12, એવી રીતે આજ 10.34 upon 1, 30.59 upon 60, then 40 upon 40. ઓકે, સો આનું થશે 5.17, આનું છે 10.34, આનું 0.84, then gone 1. ઓકે, હવે આમાંથી સૌથી નાનું કયું છે
એ તમારે ફાઉન્ડ કરવાનું. સો મને તો આમાં 0.84 દેખાય છે, તો પહેલાં હું શું કરીશ, 5.17 અપોન 0.84 કરી લઈશ, એટલે મને મળશે 6.15. એ જ રીતે આમાં 10.34 અપોન 0.40. ઓકે, સો આનું 12th બાજુ કંઈક મળશે, 12th. ધેન 0.84 અપોન 0.84 ઇઝ ઇક્વલ ટુ 1 જ મળશે, એન્ડ 1 અપોન 0.84 એનું એ 1ની આસપાસ કંઈક મળશે, બરાબર. તો હવે આ પોઈન્ટ છે તો એ ખાસ જોવાનું નહીં. 6.15 એટલે 6 લખી કાઢજો, અહીંયા 12 લખી કાઢજો, 1 એન્ડ 1. ઓકે, 1 એન્ડ 1. સો હવે આગળ આ તમારે પ્લીઝ યાદ રાખવું પડશે. આ થોડુંક ટકાવાર પ્રમાણે પરમાણ્ય દળ, ટકાવાર, સાદી સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. ઓકે, સો હવે આગળ આપણને શું કીધું છે રકમમાં, તે સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર શોધો. હવે હું તમને પ્રમાણસૂચક સૂત્ર બનાવતા શીખવાડી દઉં કે કેમનું બનાવાય. પ્રમાણસૂચક સૂત્ર. હવે આ કોઠો આપણે કેમ બનાવ્યો એનું રીઝન આમાં ખબર પડશે બધું જ. ઓકે, આમ તો આ કોઠો આપણે આ આખો કોઠો આપણે પ્રમાણસૂચક સૂત્ર જ મેળવવા માટે કર્યો છે, એટલે હું સમજાવી દઉં. હવે કાર્બન છે, હવે એનું પૂર્ણાંક સંખ્યા આપણને મળી જાય 6 મળી હતી. ઓકે, તો હું C6 લખીશ. પછી હાઇડ્રોજન હતી, હાઇડ્રોજનનું મને 12th મળી હતી, તો C6H12. ઓની 1 મળી હતી, O and N. ઓકે, તો હવે બીજું શું કીધું છે રકમમાં આપણને, તો તેનું આણ્વીય દળ 114 ગ્રામ પ્રતિ મોલ આપી દીધું છે. આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ 140 ગ્રામ પ્રતિ મોલ. એન્ડ જોજો આમાં હે ને હું ફર્સ્ટમાં હમણાં હાલમાં જ બહુ જ કન્ફ્યુઝ થયેલો, કેમ કે આમાં બે આણ્વીય દળ આવશે. એક તો આપણા રકમમાં હાલ દીધું હશે, અને બીજું આપણે આ પ્રમાણસૂચક સૂત્ર છે ને એના પરથી બીજું એક આણ્વીય દળ શોધવું પડશે. ઓકે, એનું એક સૂત્ર છે, જો આ પ્રમાણસૂચક સૂત્રને આણ્વીય દળ નહીં કહેતો, આ બીજું એક છે, N અપોન મોલર દળ અપોન સૂત્ર દળ. ઓકે, આ આપણું સૂત્ર છે. આપણે જે એનું અણુસૂત્ર શોધવાનું છે ને એના માટે જો લાસ્ટમાં આ એક આમ તો સ્ટેપ કહેવાય. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આવો કોષ્ટક બનાવી દેવાનો, ત્યારબાદ એનું પ્રમાણસૂચક સૂત્ર, પછી આ સૂત્ર મૂકવાનું, એન્ડ ધેન પછી લાસ્ટમાં એક હું બીજું સૂત્ર કહીશ. આપણે n ગુણ્યા પ્રમાણસૂચક સૂત્ર કરવાનું આવશે લાસ્ટમાં. તો જો પહેલાં હું પ્રમાણસૂચક સૂત્રનું આણ્વીય દળ શોધી લઉં. આણ્વીય દળ ના કેવું હોય તો સરળતા માટે છે ને આ આણ્વીય દળ છે ને એને હું મોલર દળ કહી દઉં. ચલો ને, બંને સેમ જ છે, મોલર દળ. ઓકે, એટલે કન્ફ્યુઝન ના થાય. સો આનો આણ્વીય દળ 6 કાર્બન છે, એનો 12 પ્લસ 12 પ્લસ 14 પ્લસ 16 ઇઝ ઇક્વલ ટુ 140. આપણને 114 મળી ગયા. ઓકે, સો હવે મેં જોયું કે આ બંનેના આણ્વીય દળ તો સેમ આવે છે, તો હું રકામાં મૂકી દઈશ, કાંઈ બહુ ટેન્શન નહીં લે. 114. ઓકે, 1 મળી ગયો આપણને, 1 મોલર દળ. તો હવે હું અણુસૂત્ર શોધીશ. અણુસૂત્ર શોધવાનું આમ અણુસૂત્ર અથવા આણ્વીય દળ કહી દો. ચલો ને, આણ્વીય સૂત્ર, સોરી. ઓકે, તો આનું એક ટાઈપનું સૂત્ર જ છે. આ આપણે n શોધ્યો ને, n ગુણ્યા આપણું પ્રમાણસૂચક સૂત્ર,
પ્રમાણ સૂચક સૂત્ર. ઓકે, તો n મળ્યો તો મને n મળ્યો તો 1 ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર આપણું C6H12ON ઇઝ ઇક્વલ ટુ C6H12ON જ થશે. તો આ મળી ગયું આપણું પ્રમાણ સૂચક આણ્વીય સૂત્ર. ઓકે, તો આવી રીતે તમે બધા બહુ દાખલા ગણી શકો. બીજો એક હું ઇઝી દાખલો લઉં, ચોથો. જો એક કાર્બનિક પદાર્થ 62.06 કાર્બન અને 10.35% હાઇડ્રોજન ધરાવે છે. જો તેની બાષ્પ ઘનતા 29 હોય તો તે કાર્બનિક પદાર્થનું અણુસૂત્ર શોધો. હવે મેં તમને પહેલા દાખલામાં કીધું હતું કે આપણાને આણ્વીય દળ આપી દીધી. જો આમાં કેવું 114 ગ્રામ પ્રતિ મોલ જે મેં લખી હતી, એમાં હવે આમાં આણ્વીય દળ નહીં આપ્યું, બાષ્પ ઘનતા આપી છે. તો વાંધો નહીં, હું એનું પણ સોલ્યુશન લાવી દઈશ, ડોન્ટ વરી. સો ક્વેશ્ચન 4 ઉપરની જેમ એક કોષ્ટક બનાવી દઈશ. તત્વ, ટકાવાર, પ્રમાણ, પરમાણ્વીય દળ, ટકાવાર, સાદી સંખ્યા and last one પૂર્ણાંક સંખ્યા. ઓકે, સો મેં જેવી રીતે જેમ કીધું હતું એમ પહેલા કાર્બન, પછી H, then O. ઓકે, એન્ડ જો હું તમને બીજું એક આમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત શેર કરું છું. કોઈક રકમમાં આમ તમારે તો લગભગ આપણે અત્યારે નહીં આવતું, પણ કોઈક વખત આપણાને બે જ તત્વો આપ્યા છે. સપોઝ અત્યારે કેવું કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન આપી દીધો છે, પણ કોઈક વખત કાર્બન અને હાઇડ્રોજન બંને આપી દે. તો એ સંજોગોમાં આપણે શું કરવાનું, બંનેનો આમ સરવાળો કરવાનો. જો તે 100 આવે તો તે રકમ તો હે ને એ દાખલો બરાબર છે, અને જો તે 100 ના થતું હોય ને તો 100માં જેટલું ખૂટતું હોય ને એ આપણું ઓક્સિજન, એ ઓક્સિજન જ ગણી લે, ફરજિયાત ઓ જ આવશે આપણો. બરાબર, એ ખાસ ધ્યાન રાખજો. ઓકે, સો 62.06%, 10.35, and oxygen 17.5.9%. ઓકે ઓકે, ધેન પરમાણ્વીય દળ આપ્યું છે આપણે કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1 એન્ડ ઓક્સિજનનું 8-16. ઓકે, તો ટકાવાર પ્રમાણ શોધી લઉં. 62/12, 5.17. હવે આપણે આવી રીતે જ લખવાનું. ઓલું બધું આ તો મેં તમને સમજ્યા માટે ઓલા પહેલા દાખલામાં એવું કર્યું હતું, નકર તમારે આમ જ લખવાનું મોટા ભાગે. ઓકે, તો 10.35 ભાગ્યા 1 એટલે 10.35 જ થાય. 17.59 પ્લસ અપોન 16 ઇઝ ઇક્વલ ટુ 1.72. ઓકે, તો હવે સાદી સંખ્યા તમે આમ જો આ સાદી સંખ્યાનું કોષ્ટક ના બનાવીને ડાયરેક્ટ પૂર્ણાંક સંખ્યા લખો ને તો એ ચાલે. ખાસ આમાં કાંઈ ફરક નહીં. મારે આવું જ લખવાનું હશે આમાં. 5.17 સૌથી નાની સંખ્યા કઈ છે? 1.72. 10.35 અપોન 1.72 અને 1.72 અપોન 1.72. આ કોષ્ટક તમે નહીં બનાવો ને તોય ચાલશે, કેમ કે છે ને આની ખાસ જરૂર પણ નહીં સાદી સંખ્યાની. આપણે મારા ભાગાકાર કરવા માટે ખોટો ટાઈમ વેસ્ટ થશે, એટલે એના કરતાં ડાયરેક્ટ આ સાદી સંખ્યાને ને કાઢી નાખજો. હું તો કહું પૂર્ણાંક સંખ્યા, ડાયરેક્ટ પૂર્ણાંક સંખ્યા રાખી દો. 3, આની 6, then 1. ઓકે, સો એક મિનિટ, હું પૂર્ણાંક સંખ્યા એક વખત અહીંયા લખી કાઢું. 3, 6 and 1. હવે જો બાષ્પ ઘનતા માટે એક સૂત્ર છે. આમાં આપણને બાષ્પ ઘનતા 29 આપી છે ને, તો બાષ્પ ઘનતાનું એક સૂત્ર છે. બાષ્પ ઘનતા
ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ આણવીય દળ. ઓકે, આ યાદ કરી લેજો, બાષ્પ ઘનતા ગુણ્યા 2. મેં આ દાખલો બહુ પહેલાં હે ને ટ્રાય માર્યો હતો, પણ મને ખબર જ નથી આ બાષ્પ ઘનતાનું આવું કંઈક સૂત્ર છે. પછી વાંચ્યું ને ત્યારે બધું ખબર પડી. ઓકે, આમ તો આ આણવીય દળનું કહેવાય, પણ આને આ બાજુ સૂત્ર કરતા તરીકે લઈ લો એટલે આણવીય દળ ભાગ્યા 2 કરે તો બાષ્પ ઘનતા મળી શકે. પણ આણવીય દળ એટલે બાષ્પ ઘનતા ગણ લો ને ટૂંકમાં. ઓકે, આનું હું પ્રમાણ સૂચક સૂત્ર મેળવી લઉં પહેલાં. C3H6NO પ્રમાણ સૂચક સૂત્ર. ધેન હવે આ પ્રમાણ સૂચક સૂત્ર પરથી હું આણવીય દળ મેળવીશ. યાદ રાખજો, બંને આણવીય દળ અલગ છે. તો આણવીય દળ ઇઝ ઇક્વલ ટુ 312 પ્લસ હાઇડ્રોજનનો પરમાણ્વીય ભાર 1 એટલે 6 પ્લસ 16 ઇઝ ઇક્વલ ટુ 58. બરાબર. હવે જોજો, આ પ્રમાણ સૂચક સૂત્રનું આણવીય દળ છે. બાષ્પ ઘનતાનું આણવીય દળ હજી હવે કરીશ. તો બાષ્પ ઘનતા આપણને કેટલી આપી દીધી છે? 29 આપી છે રકમમાં, ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ આણવીય દળ. 29 ગુણ્યા 2 એટલે 58 થાય છે. એટલે આણવીય દળ ઇઝ ઇક્વલ ટુ 58. તો જો આ હે ને આપણને જે રકમમાં ઓલરેડી આપી દેવી જોઈએ ને એ આણવીય દળ છે. એટલે સૂત્ર દળ અથવા મોલર દળ પણ કહી દઉં. મોલર દળ આ જે આપણને રકમમાં આપવી જોઈએ આણવીય દળ, એ આપણને આમ ખાલી થોડીક ફરાઈને હે ને શોધવાની કીધી છે. ઓકે, તો એટલું જ ફરક છે. અને બીજું આપણે આ પ્રમાણ સૂચક સૂત્ર પછી શોધી લીધું, એ તો આવડે જ છે બધાને ઓલરેડી. તો જો હમણાં સૂત્ર કીધું હતું N બરાબર મોલર દળ અથવા ગમે તે રાખો અપોન આણવીય દળ, એટલે 58/58 ઇઝ ઇક્વલ ટુ યુ નો ધેટ વન. તો હવે આ તમારા આ બધું મેથડ લખવી પડશે યાર તમારે, ના કે માર્ક્સ કપાઈ જશે. આ હું એમને એમ નહીં લખો. મને ખબર છે કે હે ને આના પ્રમાણ સૂચક ગુણ્યા 1 કરીશ એટલે એનું એ જ મળશે. મેથડ તો લખવી પડશે યાર આપણે, કે માર્ક્સ એમને એમ નહીં આપતું. પ્રમાણ સૂચક સૂત્ર, આ બધા સૂત્રના તો માર્ક્સ છે બધા આપણા જોડે. 1 ગુણ્યા C3H6O. તો આપણો આન્સર મળ્યો C3H6O. ઓકે, સો ગાઈસ આજે આટલું જ. I hope so you really enjoy this video, and please like કરો, subscribe કરો and share કરો યાર. need your support. and હા, જો હું કહું છું, હું સ્પીકિંગની વાત કરતો હતો, સ્પીકિંગ ઇંગ્લિશની, એમાં જો હું લગભગ તમારી સામે લાઈવ પણ આવી શકું છું એમાં. ઓકે, તો લગભગ મારે સંજોગો અનુસાર લાઈવ પણ થવાનું થઈ શકે છે. તો પ્લીઝ કીપ વોચ કરજો એન્ડ સપોર્ટ કરજો. ઓકે, so bye, keep watching.